નિંદણથી રક્ષણ. વિદ્યાર્થી મિત્રો, ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક કે બિનજરૂરી છોડને નિંદણ કહે છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નિંદણ સૂકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. નિંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલાં જ નિંદણને દૂર કરવું એ યોગ્ય છે. સમયાંતરે નિંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે. આ કાર્ય ખુરપી અથવા વાવણિયા એટલે કે સીડ ડ્રીલની મદદથી કરવામાં આવે છે. નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક કહે છે, જેમ કે 2,4-D. ખેતરમાં નિંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે, જેનાથી નિંદણ નાશ પામે છે, પરંતુ પાકને નુકસાન થતું નથી. નિંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નિંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નિંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે. નિંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે, એટલે તેણે આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. 8. લણણી. વિદ્યાર્થી મિત્રો, પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થતાં 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર કહે છે. કાપવામાં આવેલ પાકમાંથી બીજ કે દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે. તેને થ્રેશિંગ કહેવામાં આવે છે. આ બંને કાર્ય કમ્બાઇન મશીન દ્વારા કરવામાં આવે છે, જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. 9. સંગ્રહ. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે. જો તાજા કપાયેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે. અર્થાત સંગ્રહની પહેલાં બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે, જેથી તેને કીટકો, ઉપદ્રવો